નંબર 8 જેની રકમ છે કે નીચેની સંખ્યાઓની સરખામણી કરો. અહીંયા આપણને બે અલગ અલગ સંખ્યા આપેલી છે, તે પોઈન્ટ એટલે કે દશાંશ અપૂર્ણાંક અને ઘાતાંક સ્વરૂપમાં આપેલી છે. તેની સરખામણી કરવાની છે, એટલે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે જણાવવાનું છે. સૌપ્રથમ પહેલી સંખ્યા છે 2.7 ગુણ્યા 10^12. તેનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા લખીએ કે 2.7 ગુણ્યા 10^12. 2.7 માંથી જો પોઈન્ટ કાઢીએ તો એ થશે 27/10 ગુણ્યા 10^12. હવે છેદમાં 10^1 છે, જો એ અંશમાં જાય તો આપણે થિયરીમાં જોયું હતું એ પ્રમાણે કે બાદબાકી થઈ 12 માંથી 1 બાદ થાય તો અહીંયા થશે 27 ગુણ્યા 10^11. એટલે કે 27 ગુણ્યા 10 છે એ ટોટલ 11 વખત આવે. કેટલી વખત? 11 વખત થાય. તો એને લખીએ તો 27 એની પાછળ 11 મીંડા થાય. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 મીંડા. આ થશે તેનો જવાબ. એવી રીતે જે બીજું પદ છે તેનો જવાબ મેળવીએ. બીજું છે કે 1.5 ગુણ્યા 10^8. જેમાં પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા થશે 15/10 ગુણ્યા 10^8. હવે છેદમાં 10^1 છે, જો એને અંશમાં લઈ જઈએ તો 8 માંથી 1 છે તે બાદ થઈ જાય. એટલે કે અહીંયા થશે 15 ગુણ્યા 10^7. તો એને લખાય આ રીતે કે 15 ગુણ્યા 10 છે એ ટોટલ 7 વખત આવે. તો અહીંયા થશે 15 અને પાછળ 7 મીંડા. 1 2 3 4 5 6 7. તો હવે બંનેના જવાબ જોઈએ કે જવાબ જોઈને ખબર પડે કે પહેલી સંખ્યા છે એનો જવાબ છે તે મોટો છે. તો અહીંયા લખીએ કે તેથી 11 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 11 ઈ ગ્રેટર ધેન એટલે કે મોટા છે. કોના કરતા? તો કે 15 1 2 3 4 5 6 7 કરતા. એટલે કે લખાય કે 2.7 ગુણ્યા 10^12 ઈ ગ્રેટર ધેન એટલે કે મોટા છે બીજી સંખ્યા 1.5 ગુણ્યા 10^8 કરતા. આ થશે આપણો જવાબ.